રાજકોટની કરીએ તો રાજકોટના લોકમેળામાં ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। લોકમેળામાં ફોર્મ ભરવાની મુદત હવે ત્રીજી વાર વધારવામાં આવી। લોકમેળા માટે 9 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે। 238 સ્ટોલ અને પ્લોટ સામે માત્ર 20 જ ફોર્મ ભરાયા છે। રાજ્ય સરકારની એસઓપીના વિરુદ્ધમાં સંચાલકો છે, ત્યારે યાત્રિક રાઇડ્સનું એક પણ ફોર્મ ભરાયું નથી। રેસકોર્સ મેદાનમાં 14 થી 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને આ મહત્વની સૂચના કે જે ફોર્મ ભરવાનું છે તેની તારીખમાં વધારો કરાયો છે। રાજ્ય સરકારની જે એસઓપી છે તેના વિરુદ્ધમાં સંચાલકો આવ્યા છે અને તેના કારણે થઈને યાંત્રિક રાઇડ્સનું એક પણ ફોર્મ ભરાયું નથી, જેને લઈને ફરી એક વખત તે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। રેસકોર્સ મેદાનમાં 14 થી 18 ઓગસ્ટ સુધી લોકમેળો જે યોજાવા જઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેનું ફોર્મ ભરવાની જે મુદત છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે રીતે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને જે એસઓપી બનાવવામાં આવી હતી એ એસઓપીના વિરુદ્ધમાં સંચાલકો છે અને તેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક તેની અસર પણ આ સમયે જોવા મળી રહી છે, કારણ કે જે ફોર્મની સંખ્યા હોવી જોઈએ તે સંખ્યા એટલી નથી થઈ, તેના કારણે થઈને ફરી એકવાર ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરાયો છે।